देखत सब मेरा ताके पद वंदन करूं। जय जय श्री जलाराम। અભયસિંહ બાપુ તમને રંગ છે. અરે અર્જનસિંહ અને અભયસિંહ તો આપણા ગામનું નાક છે. અરે ઈ બે હોય ન્યા સુધી કોઈ પરગામનાની તાકાત છે કે આપણો દર વર્ષે થતો રમતનો ઉત્સવ જીતી શકે? છે કોઈ બીજો લડનાર? હા છે. ખેલ ખેલી શકનાર સૌના પાણી ઉતારી દીધા. બાકી બચ્યો છે કોઈ મરદનો બચ્ચો? અરે સામેના ગામનો નહીં તો આપણા ગામનો છે કોઈ? બાવડાના બળુકા હોય તો આવી જાય મેદાનમાં. હા છે કોઈ?
બાપુ, ભાઈએ અભયસંગને અનેક વાર હરાવ્યો છે, પછી એની સામે મેદાનમાં ફરી ઉતરવાની શી જરૂર? મર્દાનગીનો સાદ પડે તો અહીંયા હાથ જોડીને બેસી રહે એ મારો દીકરો નહીં. લાવ એમ હથિયાર બાંધે અર્જુન ન થવાય અર્જનસિંહ. અહીં તો ગા વાળે ઈ અર્જણ પહેલા ઘા કર. એમ શાબાશ બાપુ, શાબાશ. તમે તો ખાનદાનનું નામ રાખ્યું. ખાનદાનનું નામ રાખ્યું કે બોડ્યું? જરીક ઠેસ વાગી એનો ગેરલાભ લઈને વાર કરી દીધો. ફટશે ભૂંડા. અભયસિંહ, વાવડાના બળે જીતી શકાતું ન હોય તો ખેલ દિલીથી હારતા શીખો. મને તમારી શિખામણની જરૂર નથી અર્જનસિંહ. ઉઠાવ કુવાડિયાને આવી જાઓ મેદાનમાં, એટલે બાવડાના બળના પારખા થઈ જાય. હજી ઓરતા બાકી છે તો ભલે લાવ કુહાડી. હારી ગયા બાપુ, કઈ વાંધો નહીં. હજી ઘણી રમતો બાકી છે. એ અર્જણિયાને હરાવી અને એનું જ નાક એના હાથમાં દઈ દો. દેવું જ પડશે રૂડા. અમારે તો કટમ કટમના વેર. મારા બાપનું ભેદી રીતે મોત થયું. એમાં અર્જણ સંઘના બાપ સુરભનો હાથ હતો એમ મને પાકે પાયે જાણ મળી છે. રૂડા, હા, એને અહીં જણાવીશ અને મારા કુટુંબનું વેર લઈશ. મપાઈ ગયું ને પાણી. જીતી ન શક્યા ને. જો બધી જ રમતો હું જીતી જાઉં તો રસાકસીનો રંગ ન જામે, જોનારાઓ માટે જંગ ન જામે. હજી તો ઘોડે સવારી બાકી છે ઠાકોર. બાકી છે તો લાવો ઘોડા, થઈ જાય પારખા. હા હા તો થઈ જાય. હા હા ભલે થઈ જાય બાપુ, આપણું પાણી ના જવું જોઈએ.
બાપુ શું કરે મરે? ઘોડો જ નપાવટ નીકળ્યો. કહેવાની જરૂર નથી, છતાંય કહું છું કે આ વર્ષના રમત ગમતના વિજેતા અર્જુનસિંહ છે. માટે ઇનામ. અરે રમતો પૂરી થયા વિના જ ઇનામ? અરે આપણી ખરી રમત તો દાંડિયા રાસની, અને ઈ રમતમાં અમારા કંચન કુંવરબાને તમારા ગામનો કોઈ જીતી બતાવે ને તો એને ખરો વિજેતા કહું. અરે ગાંડી ગોફણ, એમ ગમે ત્યાં આડેધડ ગલોલા ફેંકમાં અમારા ગામના અર્જુનસિંહ બાપુએ કઈક રાતના દાંડિયા તોડી ફોડીને ફેંકી દીધા છે. અને તમારો અબડખો બાકી રહી જતો હોય ને તો થઈ જાય. હા તો થઈ જાય. તો થઈ જાય. હા થઈ જાય. એ તો કાલે સાચી કુંડા મારી મંદિર પાછળ. હીરા, તું અહીં જ રહે છે. હા. એ ધ્યાન રાખજે, હું જ્યાં જાઉં છું ત્યાં કોઈ આવે ન જાય. તમે ફકર કરો માં. અરે રાજા રાવણની તાકાત નથી કે મારા કીધા વગર અહીંથી આગળ વધે. તમ તમારે જાઓ. હા વીર પુરુષ, હા બોલો મહાપુરુષ. હવે જાણે હું જાઉં છું. હા જાઓ. અને જો કોઈ પણ અજાણ્યો માણસ અહીં આવે તો આવવા દેવાનું નહીં. આ પણ કોઈ જાણીતો આવે તો? જાણીતું આવે તો જંબુક બોલાવજે. જંબુ શિયાળ. શિયાળ. શિયાળ કેવી રીતે બોલાવીશ? શિયાળની લાડી. હા કેવી રીતે? બસ બસ હું જાઉં છું. હા આ પણ મારું તો કઈક કરો. હવે દરબારનું થશે તો ડેલીનું એ થશે. થશે ને? હા આ તો વાંધો નહીં. રાવણની બેન સુરપણખાને નો આવવા દઉં. હા. આ મૂંગા મૂંગા ક્યાં સુધી બેસી રહીશું? કઈ વાત કરો ને. જુઓ ને આ ઝરણા પણ વાતો કરે છે ને આપણે. મનના ભાવ સરખા હોય તો વગર બોલ વાતચીત થઈ જાય છે. જુઓ ને, આપણી આંખો વાતો કરી રહી છે. એમ? હા, જે કહેતા તમારી જીભ અચકાય તે તમારી આંખો છટ લેતાકને કહી દે છે. શું કહી દે છે? બહુ ભોળા ન થાવ. આપણે પ્રથમ નજરની પ્રીત ભવ ભવની બની રહેશે. દરબાર, મારો રાજપૂતનો કોલ છે. નેડો બાંધ્યો છે, ના તો નિભાવીશ. પણ તમારને મારા બાપુ આપણા હાથ ભેળા થવા દેશે? શા માટે નહીં થવા દે? બંને રાજપૂત છીએ, સમૂહ વળ્યા છીએ, પછી વાંધો ક્યાં છે? રાજપૂત ખરા, પણ આપણા કુટુંબમાં લગ્ન વ્યવહાર નથી. ક્યારેક બાંધણ પણ થયા છે. એ તો જોયું જશે. મને ભગવાન સોમનાથ પર ભારે આસ્થા છે. એમની દયામયથી આપણે જરૂર એક થશું, અને એક થશું ત્યારે સૌથી પહેલા એમના દર્શને જાશું. જઈશું ને? હા, કબૂલ? કબૂલ. ખબરદાર. કોને કેસ? અરે ભાઈજી, મને ખબરદાર કે છે, એને હું ખબરદાર કહું છું. ખબરદાર જો મને ખબરદાર કીધું છે તો, નહીં તો જોવા જેવી થઈ જશે. હા જોવા જેવી તો હું જોઈ રહ્યો છું. અહીંથી આગળ વધવાનું નથી. હા, એમ તારે અહીંથી આગળ વધવાનું નથી. ખબરદાર. વળી ખબરદાર? ભાઈ, જો ખબરદાર નો ગમતું હોય ને તો આમ તો બાપુને પૂછ્યું નથી તોય કહી દઉં છું. હોશિયાર. ઈ તો હું જન્મથી જ છું. હા, તે ઈ તો દેખાય છે, દેખાય છે. જોવાની નજરું હોય ને ઈને જ દેખાય. તને છે? ઓહો, અરે ભાઈ, જો તો આફુડી નજરું આવી જાય ને જોવાય હોત જાય. શું નામ રાખ્યા છે? હીરા. ઓહો, જામી ગયું, જામી ગયું. જડબે તલાક જામી ગયું. હું જામી ગયું. અરે ભાઈ, તમારું નામ હીરા, મને મારું નામ માણેક. જામી ગયું, જામી ગયું. પણ ઈમાં હું જામી ગયું. અરે ભાઈ, આ હીરા ને માણેક ને ન્યા કોઈ આવનારો કે આવનારી આવે તો એનું નામ શું રાખવું? મોતી. હીરા માણેક મોતી, હીરા માણેક મોતી. આવું જળ જવેરા. ખબરદાર. હોશિયાર. કાલે પાછા મળશું. અહીં જ. હા, નહીં નહીં બેટા નહીં. તારે સાસરે પાછા જવાની વાત તે આજે કરી તે કરી
ફેર કોઈ દી ન કરતી. બાપુ, પરણેલી દીકરી પિયરમાં નહીં, સાસરે શોભે. કોઈ પણ બાપ પોતાના કાળજાના કટકાને સામે ચડીને જાણી જોઈને નરકમાં તો ન જ મોકલે. પણ બાપુ, નારી નરકમાં જાય તો એ નરકને પણ સ્વર્ગમાં ફેરવી નાખવાની શક્તિ માતાજી એને આપી જ હોય છે. એ કાળ મુખા કાળુભાઈ દોસ્તીનો ખોટો ખેલ ખેલ્યો અને હું બેવકૂફ બન્યો. વેર વાળવા હાટું જ કનુભાના તારી હારે લગ્ન કર્યા અને તરે તરેના ત્રાસ આપી તને હેરાન કરી મૂકી. મારાથી એ સહન ન થયું એટલે હું તને અહીં લઈ આવ્યો. બેટા હવે નથી જાવ. પણ બાપુ, પરણ્યા પછી પરાયા ઘરમાં જતાની સાથે જ બધાનો પ્રેમ જીતી લેવો જોઈએ. ક્યાંક મારો જ વાંક ન હોય એની શી ખાતરી? કોઈ ગેરસમજના લીધે ધોલ ધપટ થઈ જાય તો બાપુ એ તો ચાલે જ કરે. મને મનાવવાના ફાંફા ન મારું સંધુ એ જાણું છું. મારી એકને એક દીકરીને મારે વધારે દુઃખી નથી થવા દેવી. કૂવો પૂરવાની હાલત કરનારાઓને ત્યાં નથી મોકલવી. બેટા બેટા તું મને ભારે નહીં પડે. પણ બાપુ, નહીં બેટા, હવે તો તારો ભાઈ પરણીને ઘરમાં બહુ લાવે તો આ ઘરની એકલતા ભાંગે. માનસિંહ, આમ તો ગરમ ના થા, મારું માન. બાપુ, તમે મને બોલાવી? હા, બોલાવી. તે હું એમ પૂછું છું કે કંચન હમણાંની સંધ્યા ટાણે બહાર જઈને મોડેથી આવે છે. વાત શું છે? કાંઈ નથી બાપુ. હા, એ તો કોક દી મંદિરના પૂજારી આરતી કરવામાં મોડું કરે ને એટલે આવતા મોડું થાય, બીજું કાંઈ નથી. જો છોડી, તું મારી સામે ખોટું બોલે છે મને ખબર છે. હો, હા ચકલું કહી દે કે કંચન તારી હારે ક્યાં જાય છે. જવાબ દે, નહીં તો જોવા જેવી થશે. બાપુ, છોડી, તું જા. દેવુબા, આ માનસિંહ જોડીને ચીકણું કરવાને બદલે જો તને કઈ ભેમ હોય તો સારા ઘરનું ગોતણ કરી અને પરણાવી દે. બાકી જુવાનીમાં ઉઠાવા મારવામાં તેને મેં શું બાકી રાખ્યું હતું? કા બાપુ, શરીરે સુવાણ નથી? શરીરે સુવાડ તો છે રૂડા, પણ કાળજાને નથી. સહેદી રમત ગમતની બેળાએ અર્જન સિંઘે કરેલું અપમાન કેમ કરીને ભૂલું રૂડા? અર્જન સિંહ થી અપમાનનો બદલો ન લઉં તો હું રાજપૂતનો દીકરો નહીં. તો બાપુ અત્યારથી જ કરી દો શરૂઆત. આવતા વર્ષની રમત ગમતમાં એને માફ કરો એટલે આ વેર પત્યું અને મોટા વેરની યોજના હું કરી કાઢી. અમે જેવા તેવા નથી. હો, તારી યોજનામાં તો જીવતર આયકો વીતી જશે રૂડા. અને વળી વાવડ મળ્યા છે કે અર્જન સંઘ માન સંઘ ની છોડી કંચન હાડે નદી કિનારે રોજ સ્થાન ગપતિયા કરે છે. એ રૂડા, જે દીથી કંચન ને ભાડી છે તે દીથી કાળજું હાથ નથી રહેતું. બાપુ માથું ન લગાડતા. રૂપનું ગોતણ હોય તો કંચન ને ટક્કર મારે એવી છોડીઓ આ મલકમાં પડી છો. અરે બાપુ, મલકની વાત જવા દો ને, અમારા રબારી વાસની જ વાત કરું. અરે કંચન ને ટક્કર મારે એવી રતન છે. રતન? રતન એટલે રતન, રૂપના અંબાર જેવું. અરે ફરી કોઈ વાર મળીશું રૂડા. એ રૂડા, હા, તારે અને માનસંગ ને બહુ સારું છે કા? હા, જો રૂડા, તું માનસંગ ને કંચન અને અર્જન સંઘ માટે જરા લાંબુ સોળું કરીને ભડકાવ. અરે હું આ બાજુ અર્જન સંઘ ની બેન શાંતાના વર્ગ કનુભાને સાધું છું. તું ઓલી બાજુ અળગાવ અને હું આ બાજુ અળગાવ છું કા? બાપુ, હળગાવવાનું કીધું ને એટલે હળગ્યું જ સમજો. અમે કઈ જેવા તેવા નથી. હા, શાંતા, શાંતા, આવા જ તારા ભાઈના પરાક્રમો. જે કુળ સાથે આપણે બેન દીકરીનો સંબંધ નથી એવા કુળની કન્યા સાથે તારો ભાઈ પ્રણયના પાપ ખેલે છે. બાપુ, સહી વગરના કાગળ ઉપર આટલો બધો ભરોસો ના હોય. માનસિંહ બાપુની કંચન હારે ભાઈને સંબંધ છે એમાં લખ્યું છે. એ પણ બાપુ, તમે તો કહેતા હતા કે માનસિંહ બાપુ. મારે કાંઈ સાંભળવું નથી. તું તારા ભાઈનો બહુ તાણે છે. આવું બધું બિલકુલ ચલાવી ન લેવાય. આ બાબતમાં મારે જલ્દીથી યોગ્ય ફેસલો કરવો જ પડશે. સાચું કહું છું બાપુ. આ બંનેની ખાનગી મુલાકાતોની ચર્ચા ચોરે અને ચૌટે થવા માંડી છે. તમારી રૂપના અંબાર જેવી દીકરી સુરન બાપુને ત્યાં કાગડાને દહીંથરું ન દેવાય. કાંઈ કહો નહીતર વાત વંઠી જશે. રૂડા, સારું થયું કે મારી દીકરી અંગેના તે મને વાવડ દીધા.
તું કહેશે એમ હાલવા ન દેવાય. કાંક તો કરવું જ પડે. કરો, તાબડતોબ કરો. હા તે કરીશ જ ને. આમ તો દખીના જા માનસિંહ, જવાનીમાં આપણે કાંઈ કરવાનું બાકી રાખ્યું છે? અરે વળી સુરત મારે કાંઈ સાંભળવું નથી. આ મામલાનો અંત લાવે જ છું. હા, લાવવો જ જોઈએ. ગનુભા, તમારા સાળા અર્જણનું વેર ના વાળું ત્યાં લગણું ચંપીને બેસવાનો નાથ. મલક આખા વચાડે જો મોળો ના પાડું તો મારું નામ પણ અભેસંગ નહીં. ભેરુબંધ, હું એ કુટુંબનું વેર વાળવા ટાંપીને બેઠો છું. મારા બાપુએ સુરત બાપુની દીકરી શાંતા જોડે મારા લગ્ન એમનું નાક કાપવા જ કરાવ્યા હતા. પણ શાંતા કુવો પૂરે ઈ પેલા એના બાપુને વાતની ખબર પડી ગઈ એટલે જબરજસ્તીથી એમની દીકરી શાંતાને આખી લઈ ગયા. તો પછી થઈ જાવ મરદ, ચોટલો ઝાલીને ખેંચી લાવાય. જરૂર પડે બળથી કામ લેવાનું જ છે, પણ કળથી જ્યાં લગન કામ હાલતું હોય ત્યાં લગન કળથી કામ લેવું છે. જો અર્જન્ટ સરગાપુરની સફરે ઉપડી જાય તો મારો રસ્તો સાફ થઈ જાય, ફેર વળી જાય અને બધું હાથમાં આવી જાય. તો પછી અર્જણને હડતૂત કરી પ્રભુને વાલો કરવા બેવ એક હારે મથીશું. મિલાવો હાથ. ઉભા તો ને. તમે અમે ઉભા જ છીએ. તો હાલો ને બેહીએ. એના કરતા હાલો ને કઈક રમીએ. હવે આ ઉંમરે હું રમાય? અરે ભાઈ, આ ઉંમરે રમી શકાય એવું રમી. આ ઉંમરે હું રમાય? આ ઉંમરે રમાય અચકો મચકો કારેલી. અરે પણ ઈ રમતમાં તો હાથ ભાઈ કુંવારા જોઈએ ને હાથ બેન કુંવારી જોઈએ. હવે ભાઈ હાથ નું અટાણે પડતું મેલો. એક કુંવારી તમે અને એક કુંવારો હું, એમ બેથી હલાવી લ્યો. બેથી? હા, આ જુઓ ને, એમ સમજો કે હાથ કુંવારી બેનું તમારામાં છે અને હાથ કુંવારા ભાઈ મારામાં છે. પણ જ્યાં લગન દેખાય નહીં ત્યાં સુધી કેમ મનાય કે હાથ ભાઈ તમારામાં છે ને હાથ બેન મારામાં છે? ઈ તો આપણે જ્યાં સુધી કુંવારા છીએ ને ત્યાં સુધી નહીં દેખાય. પૈણા પછી દર વર્ષે એક એક દેખાવા માંડશે. હવે તને રમાડું લંગડી રાજ, અચકો મચકો કારેલી. તને જોઈને તબિયત બગડી રાજ, અચકો મચકો કારેલી. ભૂખ લાગી છે અમને તગડી રાજ, અચકો મચકો કારેલી. તું ઢીકો ખાશે કે લાકડી રાજ, અચકો મચકો કારેલી. પુત રમતા રમતા ગબડી રાજ. અરે તને પડતા પડતા પકડી રાજ, અચકો મચકો કારેલી. અરે છોડ મને, છોડ. અરે કહું છું છોડ. હવે ના છોડું, હવે ના છોડવું. હવે તો એમ થાય છે કે જિંદગી આખી આમને આમ અચકો મચકો કારેલી હાલ્યા જ કરે. બોલ, અચકો મચકો કારેલી. જીવનની સફરમાં જ્યારે મનગમતો સંગાથ છે ત્યાં આંખને ચારેકોર ફૂલ ફૂલ દેખાય છે, બાગ બાગ દેખાય છે. બસ એટલું જ દેખાય છે. સપનાની મહેલા તો ઊભી થાય છે. હેતના હિંડોળે હૈયા હિલોળા લે છે. મેઘલો વરસતો નથી ને લાગણીથી પલળી જવાય છે. ઘટા ઘનઘોર હોતી નથી, આવ પર વાદળોનો કબજો હોતો નથી, અને આંખ્યું સામે વિજય. શું હાલી રહ્યું છે? મારે જવાબ જોઈએ. છાની ચોરીથી આમ હવે હદ થાય છે. હવે તો છૂટકો કરે જ હારો. હાલો અમારી હારે. હા હા, હાલો મારી હારે. જો કઈ આડું અવળું થયું તો જે ખજડીને મરી જશે.
આંખે ભાળ્યું ન હોત તો માન્યામાં ન હોત. માન સંગની છોડીને છાની ચોરીથી મળતા અને પ્રેમના પાપ થતા લાજતો નથી. મેં તને અહીં થોડી હરવા ફરવાની છૂટ દીધી, એનું આ પરિણામ. આ ઘડીથી આ ગામના પાદરે એકમેકને મળવાનું બિલકુલ બંધ. આ માનસંગ બરોબર નહીં? હા, બિલકુલ બરાબર. બાપુ, આવી એક લાગે તો ક્ષમા કરજો, પણ અમારા મન મળી ગયા છે. હા બાપુ, હારે જીવવા મરવાના કોલ દીધા છે. શું? જો એમ જ હોય તો નદી કાંઠે ઠાલા ઠાલા મળવાને બદલે પરણીને એક થઈ જાઓ. સાચું છે? હા, સુરગ મારો ભેરુબન છે. કુળ જુદા પણ દિલ તો એક જ. કંઈક ધીંગાણા હાથે ખેલ્યા છે. બાપુ, હવે વેવાયું બની અમારી દોસ્તીની ગાંઠ મજબૂત કરીએ. 2 દીમાં જ લગ્ન. મોટી ગંફાસ મારતો હતો કે અમે કઈ જેવા તેવા નથી હો. આ આપણે લીંબુની ફાટ જેવી આંખું કરીને જોતા રહ્યા અને ઓલો અર્જુનની ઓલી કંચનને પરણી પણ ગયો. ઓહો, બાપુ તમે ભારે અધીરા. અરે કંચનની વાત મૂકો પડતી. અરે એને ભૂલાવી દે એવી સરગની અપસરા જેવી અમારા વાસમાં રતન છે, એના ઉપર એકવાર નજર તો ઢાળો. અરે નજર તો બેડા હવે તૈયાર કરીશું, પણ અટળ તો ઓલા અર્જણિયાનું શું કરવું એની વેતમાં પડ્યો. હવે વેતની વાત મૂકો પડતી. એને તો મરચાને એવો લીમડાનો વઘાર દઈ દઈશ, અમે કઈ એવા તેવા નથી. હા, તમારા અહીંયા જ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ. નજર ને કહી દો, નિરખે ન એવું નાહક નું દિલ અમારું ઘાયલ બને છે. હળવે કોઈ સાંભળશે. સાંભળશે તો ચલશે. એ તો માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જોને. બસ 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 કરો હવે. કવિ થવાનો કોઈ સાંભળશે તો ગાંડા ગણશે. અરે ભલે ગણે. જો પરણીને તરત જ પતિ બોલે છે અને પત્ની સાંભળે છે. થોડા વખત પછી પત્ની બોલ 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 કરે છે અને બિચારો પતિ સાંભળે છે. થોડા વખત પછી બંને બોલ 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 કરે છે અને પાડોશીઓ સાંભળે છે. પણ આ હવેલીઓમાં પડોશીઓ તો છે નહીં. હા, પણ જે કોઈ છે એને તમારા અવાજો સંભળાવવાની બધી. આપણા પ્રેમની નિશાનીના અવાજો સંભળાવીએ તો કેમ એમ? તમે તો બહુ એવું એવું બોલો છો. એવું એવું એટલે કેવું કેવું? હા, ચાલો ચાલો બોલવાનું બંધ. 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 પછી 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 તો મને દૂધમાં સાકર ભળે છે ને એમ ભળી જઈશ. સાચી તો આપણા બેની જાન છે. તો જો પાછા નખરા કરશો ને તો પછી ધ્યાન રાખજો, આપણા બેનો ઝઘડો થઈ જશે. હા, અને કહું છું આ અહીંયા ની અહીંયા. ના ના, પણ એ આય નહીં, હવે તો અહીંયા જ.
એ શાંતા, એ શાંતા, શાની અશાંતિ કરે છે બધી? શાંતા, હા શું છે? શું શાંત છે? અરે પેલા તો મારો જીવ ખાતી હતી, ઘરમાં ભાભી લાવો ભાભી લાવો, અને જયારે ઘરમાં આવી ડાઈ ડમરી ભાભી આવી છે ત્યારે એને સતાવે છે, કજિયા કરે છે. વાહ મારા લાડકા ભાઈ, આ વહુ આવી કે શું વહુ ઘેલો થઈ ગયા છો? હું ગેલો થઈ ગયો છું. થઈ ગયા હું વહુ ગેલો. સાંભળો, ભાભી નહોતી ત્યારે અમે કહેતા હતા એ કામ કરતા હતા, અને હવે ભાભી શું આવે છે કે બસ શરૂ થઈ ગયા છે. ધીરે બોલ. શું ધીરે બોલ? ઓય સાંભળી. વહુ ઘેલો છો તમે. હું વહુ ગેલો છું. હા, વહુ ઘેલો, તો મારી વહુ ઘેલો, પોતાની વહુ વહુ પર ગેલો છું, બીજા તમને કહે છે, અમારો વહુ ઘેલો, બરાબર. માર્યું છે તમે લોકો આવે છે? બાપુજી, બાપુજી, ભાભી શું આવે છે કે હવે ભાઈ છે ને મને દબડાવે છે, જુઓ ને. આને દબડાવે છે તું બાપુ, તમને લાગે છે મને દબડાવ? કેવી વાત કરો છો? આ થયું શું બાપુ કે અમે બે માણસ અહીંયા વાતો કરતા હતા કે ભાઈ આપણે સોમનાથ મહાદેવની જાત્રાએ માનતા પૂરી કરવા ક્યારે જઈશું? તો આ પાછળ દરવાજે પાછળ કાન માંડીને સાંભળતી હતી. સંભળાય નથી? સાંભળતી છે? સાંભળતી છે? સાંભળતી છે? સાંભળતી છે? મને સાંભળો ને તમે લોકો. મારા ગોકીરામાં હું ભૂલી જઈશ. આ તે સોમનાથની જાત્રાની વાત કરીને તો જવાનું મુહૂર્ત પૂનમ નું નીકળ્યું છે. કયું? પૂનમ નું. તૈયારી કરવી હોય તે કરજો, બાકી ચાલો રાખો. એ ભાભી, કાં હાલવું છે ને? હે હાલવું છે ને? હે હાલવું છે? એ વાંદરીના કોને કેસ? કાં હાલવું છે ને? કાનના પડદા ફાટી ગયા છે, હું કહું છું એ સંભળાતું ના? હા પણ હું શું કામ સાંભળું? તમે તો કોક વાંદરીના ને કયો છો. હું કઈ વાંદરીનો છું? હું તો માણાના પેટનો છું, સમજ્યા? મારે ને વાંદરાને શું લાગે વળગે? તો પછી હાલવું છે એમ કોને કેસ? ભાઈ હું તો મારા ઘોડાને કહું છું. કા ઘોડો માણાના પેટનો છે? ના રે ભાઈ, ઘોડો તો બિચારો જનાવર છે. તો જનાવરને ડચકારો દેવાય, જાનવર. એને હાલવું છે એમ નો પૂછાય. આ ઈ તે સારું સમજાયું હો, પણ આ ઘોડાને ઘોડિયું ડચકારે સમજી જાય છે પણ છોડ્યું નથી સમજતી. એમ તો છોડ્યું હંધુય સમજે છે હો. એમ તો સમજતા હો તો લ્યો કયો જાઉં. આ થોડાક દી પછી પૂનમ છે ને? હા છે. આ ત્યારે અર્જુન બાપુ ને બા જાત્રાએ જવાના છે ને? હા છે. આ તો પછી મુહૂર્ત મજબૂત છે ને? હા છે. આ તો ઈ મજબૂત મુહૂર્તમાં આપણે બે પૈણી જાય તો? પણ કંચનબા ને બાપુ માને તઈ ને? હા ઈ તારી વાત સાચી હો. એને મનાવવા જોશે, કઈક પેતરો કરવો પડશે. હે તો કરીએ પેતરો. હા કરીએ. હા તો બોલો જમાઈરાજ, આજે કઈ ઘણા દીએ દર્શન દીધા? એ દેવા જ પડે ને, પણ અહીં હું કામે આવ્યો છું, મારી વહુને તેડી જવા. બાપુ, મને પિયરમાં ઘણા દિવસો થઈ ગયા, હવે હું જાઉં? તો રાહ કોની જુઓ છો? થાવ તૈયાર એટલે મંડિયા હાલવા. હાલતી પકડવી હોય તો તમે એકલા પકડો. આજ લગન એને બહુ દુખી કરી છે, હવે જાજી દુખી નહીં થવા દઉં. ભાવ ઉપર હક એના ધણીનો હોય છે. જો એનામાં ધણીપણું હોય તો બાપ ને મન 10 દીકરા કરતા એક દીકરી વધારે વાલી હોય છે. મારા કાળજાના કટકાને હું કસાઈ ખાને નહીં જવા દઉં. તમે મને શું ના પાડો છો? તો શું આ તમને હા પાડવાના લક્ષણ દેખાય છે? જમાઈરાજ, માન બેર અહીંથી હાલતા થાવ અને શાંતાના નામે ફરી અહીં કોઈ દી આવતા નહીં. જે દીએ મારી નનામી આ ડેલીએથી બહાર નીકળશે તે દીએ શાંતાનું મન હશે તો એ સાસરે આવશે. તમે હાથે કરીને બાંધણ ઊભું કરો છો. જે કાંઈ કરું છું એ સમજી વિચારીને કરું છું. જમાઈરાજ પધારો. ઠીક છે, જોઈ લઈશ. મારી તું ફિકર કરમાં, ભગવાન તારી આશા પૂરી કરશે. એ હીરા, એ હીરા. શું છે? રાખતી મેકતી તો ભોઈ મારી ડોશી મરવા પડી છે. એને 2 દી થયા પાડો દેખાય છે. હા, પેલા છગન વાઘરીએ છૂટો મેલ્યો હશે, તે દેખાતો હશે. છગન વાઘરીનો પાડો નહીં, છગન વાઘરીનો પાડો નહીં. ઈ પાડાને મારી ડોશીમાં શું રસ? આ તો જમરાજનો પાડો દેખાય છે. અને તને તો ખબર છે ને કે જમને તો ડોશીમાં બહુ રસ. પણ એમાં હું શું કરું? બીજું કઈ નથી કરવાનું. મારી ડોશી મરતા પહેલા મને પડેલો જોવા માંગે છે. હા, હવે હું સમજી. એટલે તારું કેવું એમ છે કે હું તારી મરતી ડોહી પાસે આવું ને તારી હારે પરણવાનું કબૂલ કરું. બહુ સરસ સમજી ગઈ, બહુ સાચું સમજી ગઈ હો. રાજી થામાં. જો હું આવીશ ખરી, પણ તારી મરતી ડોહી હાટું, તારી હાટું નહીં. કઈ વાંધો નહીં. અટાણે મારી મત હાટું આવો, અને પછી જીવતા દીકરા હાટું તો ભગવાન કઈક આછું પાતળું નહીં રહે. આવો ડોશી.
માં ઈ આવ્યા છે. બેટા હીરા, આમને મારું નામ કેમ ખબર? અરે મેં બધી વાત કીધી હોય તો પછી તમારું નામે તો કીધું હોય ને. હા માં. બેટા હીરા, આટોથી હવે જાઉં થાય છે. જરાક માટે જાતા રહી જાય છે. અમારો ગગો દેખાય છે થોડો ગાંડો ગેલો માં જેવો, પણ તે ભારે ચકરો માં જેવો. જો ને મને પુગાડવા પરણવાની પેરી કરી રહ્યો છે. જોયું? પણ આ હાલત છે. હવે તું તારો વિચાર કે. મારો વિચાર પછી કહો. મારા ડોહા આવ્યા છે, એને પેલા પૂછી લો, પછી વાત. તારા ડોહા આવ્યા છે? માં એના તો ડોહા આવ્યા છે. જયો મારા બેટા જયો. મનાવી આવ ને આશીર્વાદ લેતા. અને પછી તમારા આશીર્વાદ લેવા આવી અને એ બિચારી મારી ડોહી પાસે આવી તો મારે એના ડોહા પાસે તો જવું જોઈએ ને. હાલ તારા ડોહા પાસે. ડોહે ડખો કર્યો. લે માણેક, હવે તારું કામ થઈ ગયું. બાપુ ઈ આવ્યા છે, લ્યો વાત કરી નાખો. હવે વાત કરું ઈ મોર તું મને ખખડીને જવાબ દે કે તું એને પરણવા માંગે છે? હા બાપુ. તાઈ હવે બીજી વાત. એના હારે હું શું વાત કરું? છોકરા હારે એને કોઈ વડીલ નથી વાત કરવા જોગ? છે વડીલ છે મારે. એક ડોશી છે. ડોશી? હા. કેવડીક છે? લગભગ મરું છે. તેને અહીં તેડી લાવ, વાત કરું. અહીં તેડી આવું? એના કરતા તમે જ ન્યા આલો ને એટલે હરુભરું વાત થઈ જાય ડોહા ડોહીને. એ જમ મારાથી ન્યાવા એમ નથી. અકર્મી આખા શરીરે વાતી જલાઈ ગયો છો. તારે હાડી 17 વાર ગરજ હોય તો એની અહીં પથારી ફેરવ. મને ગરજ છે હો, મને ગરજ છે. ભલે ડોશીને અહીં તેડી આવું છું. એ બિચારી ન્યાય આમ તો મરણ પથારીએ પડી છે, એની પથારી અહીં ફેરવી નાખું. ઓહો, લગન હાથું તો ડોહા ડોહીની પથારીઓ ફેરવવી પડશે. આ ડોહીને તેડી આવી. લે હીરા, તારું ગોઠવી દીધું. અરે પણ તું પૈણવા તૈયાર હતી તો તારે મોઢેથી જ કહી દેવું તું ને. નકામા બિચારા ડોહા ડોહીને તેડાય. અરે પણ પૈણવાની વાત પોતાના મોઢેથી કહેતા બાયમાણા લજવાય. તમે તો સમજતા જ નથી. હા, હવે સમજી ગયો. હાલ ઉપર ખાટલો. એ તો હું છું. કઈ તમને લેવા હતું જમરાજ નથી એવા. આ તો આના ડોહાને આખે શરીરે વા છે ને એટલે ઈ આવી નથી શકતા. એટલે તમને ખાટલા હોતા ન્યા લઈ જાય છે. બે ડોહા મજાની વાત કરી લ્યો અને અમારા લગ્ન નું પાકું કરી નાખો. એટલે ગંગા નાયા. લે ઉપર ખાટલો ઉપર. ડોશીને ખાટલા હોતી લઈ જવી છે. ડોશી મારે વજનદાર છો. લે આવ, આ મારી ડોહી ને મારા ડોહા પાસે મૂકી દીધી. ડોહા, આ ડોહી હાર વ્યવહારની વાત કરી લ્યો. હાલ આપણે બહાર ડોહા ડોહી ને વ્યવહારની વાત કરી લેવાની. આ માણકરની માં હિરલાના બાપા, આ પારકી જગામાં મને મુંજારો થાય છે. જે કેવું હોય ઇજ્જત ફાટો. હું ફાટું ને તમે ફાટી મરો. ઈ મોર વેવાણ એક વાતનો ખુલાસો કરો. મારી હીરાને કેટલા ગડિયાણા હોનું ચડાવવાના છો? ઈ મોર તમે કયો. મારા માણકાને કેટલો કરિયાવર આવશે. હવે તારા માણકા જેવા તો કેટલાય પાણકા રોજ મારી શેરીઓમાં રગડે છે. એને મારી કરિયાવેર કેવા? દીકરી દઉં છું પહાડમાં. અરે તારી હિરકી જેવા કેટલાય કાંકરા મારે પગે રોજ ઠેબા ખાય છે. સોનાનો દાગીનો છે ને. મારી હિરકીને કાંકરી કે મારા માણકાને પાણકો કે વાયર. શરીર તો વાય જલાઈ ગયું છે ને મરતા એક ઢીકો મારીશ ને તો મારી મોર તું મરી જઈશ.
આ ખખડધજ ખેપાની ડોશી તો ડામણ તોડાવે એવી છે. અરે એક કડબોત મારીશ ને તો પથારી ફેરવી નાખીશ. તું અરે મને તો આ હિલકીએ ચડાવી માર્યો. મને તો માણકાએ તને ફસાવી. ભલે એને આપણને ફસાવ્યો તો આપણે પણ એમને ફસાવીએ. હુઈ જા, એ આવે એટલે આપણે એને બરાબર ફસાવીએ. બેટા હીરા, હાલ હાલ હાલ. ડોશી નક્કી કરી લીધું? ડોસા નક્કી કરી લીધું? હા હા નક્કી કરી લીધું. શું? કે આ લગન અમને પસંદ નથી. એટલે આ લગન નહીં થાય. પણ કઈ કારણ? કારણ કે આ ડોશી મને પસંદ નથી. ત્યાં ડોસા મને પસંદ નથી. અરે પણ ડોહા ડોહી તમને બેયને એકબીજાને પસંદ કરવા હાટું કઈ નહોતા ભેગા કર્યા. લગન તો અમારા બેયના કરવાના છે. કીધું ને લગન નહીં થાય. નહીં થાય, નહીં થાય, નહીં થાય. અરે પણ તમે તો ગઈઢા છો, ગઈઢા ગાડા વાળે કઈક માર્ગ કાઢો. મારગ? હા ફિરકીના બાપા તમે કાઢો. હા, બેમાંથી કોઈ પણ કાઢે. એક કામ કરો, તમે બે જણા 10-10 ઉઠબેસ કરો. 10-10 ઉઠબેસ કરી હમણાં કે લગન પછી? એ લગન પછી કોણ ગણવા આવવાનું છે? હમણાં કર. હા, કાન પકડીને. કાન પકડીને? લ્યો પકડું. અરે પોતાના. પોતાના? ઓહો, લે કઈ આ બે કઈ આ ચાર. એ વીર પુરુષ તું કર. મોકો આવે ને જવા દે, મરદના પેટ તો નહીં. આજે દુશ્મનને જમીન દોસ્ત કરવાની વેળા આવી ગઈ છે. આપતા રહેજો. વાતની જલેબી ન બનાવો. જે કેવું હોય સીધે સીધું કહી દો. તો સાંભળો, પાકા વાવડ મળ્યા છે કે અર્જણ આ પૂનમે પોતાની વહુને સોમનાથ મહાદેવની જાત્રાએ જવાનો છે. જાત્રાને ઠેકાડે રહી અને આપણે અર્જણને સીધો મહાદેવજી પાસે પહોંચાડી દઈએ તો? જાજુ બોલો માં, અકલમંદને ઈશારો જ હોય. માર્ગમાં કેટલીય કેડીઓ આવશે, કેટલાય કાચા રસ્તા આવશે, કેટલાય પુલ આવશે. ફકર કરો માં, પતાવી દેવું છે પતાવી દઈશું. વાહ ગરુબા વાહ, તમારા કામકાજમાં કઈ જ ન કેવું પડે. આ કામ પતી ગયું એમ જ માની લો. આશીર્વાદ આપો બાપુ. મારા આશીર્વાદ તો તમારી સાથે સદા સર્વદા છે. ભગવાન ભોળાનાથ તમારી રક્ષા કરે. મહાદેવ. હર મહાદેવ. કલાકો લાગે છે.
ભાઈ, મારો વીરો. બાપુ, ભાઈને કઈ થશે તો નહીં ને? વૈદરાજ, મારી વાત ધ્યાનથી સમજો. માર જાજો નથી, એનો આઘાત જાજો છે. અને આ હાલતમાં પણ કંચનબા સિવાય એમના મોંએથી કાંઈ જ નીકળતું નથી. પણ કંચન તો તણાઈ ગઈ છે, એના કોઈ બાવડ નથી. 1-2 દિવસમાં આ મૂર્છામાંથી બહાર આવશે. પણ શું વૈદરાજ? કંચનબા હયાત નથી એ વાતની જાણ થોડા દી લગન એમને ન થવી જોઈએ. નહીં તો એ વાવડનો આઘાત એ સહન નહીં કરી શકે. અર્જુન ભાનમાં આવે પછી ક્યાં લગન એની વહુના મોતના સમાચાર છુપાવવા પડે. કંચન ભાઈ ભાભીને જ યાદ કર્યા કરે છે. એમના મોતના સમાચાર કેમ છુપાવી શકાય? એ હું ન જાણું. બાપુ, બાપુ. બેટા, ભગવાનની મહેરબાની વિના હવે કાંઈ ન વળે. ફિકર કરો માં બાપુ, વાલાનું ઘી અસલી, એનું ઘી અસલી અને એની છોડી હાય એ અસલી રૂપાળું રતન. મનકમ તો કાચનો ટુકડો ન મળે, આજે મોઘેરું રતન મળે. શું કામ લાગે? જવા દે રૂડા, તને નહીં સમજાય. રતન, બેટા રતન. ક્યાં કે બેટા? બા, હા બેસો એટલે કહું. રતનને આજે ન છૂટકે ઘીની વર્દી દેવા મોકલવી પડી છે. 4 દિવસથી એના બાપુ ખાટલે પડ્યા છે. કાલથી મને કઈ ઠીક નથી લાગતું. ઘીના વેપલા પર તો ગુજારો છે. એ વેળાસર ન પગાડીએ એ કેમ હાલે? એ હંધુ એ હાચું, પણ આ હળાહળ કળજુગમાં રૂપાળી સોડીનું રૂપ જ એનું વહેરી થતું હોય છે. મારી છોડી મોટી થાય એને વળાવતા મોર કામ તો શીખવવું જ પડે ને. અરે રતન તો મારી ફૂટી ગયેલી આંખોની કીકી જેવી છે. દોહી, આંખો તૂટી ગઈ હે, બાકી ગામની આંખો તો લીંબુની ફાટ જેવી ખુલી છે. આવો રૂડાભાઈ, આવો. હા, નાતના મુખી રહ્યા એટલે સંભાળ લેવા તો આવવું પડે ને. પણ સાંભળ્યું છે કે રતન આજે વર્ધીમાં ગઈ છે. ઠાકોરની નજરું પડે ને એ ઠીક નહીં. મેં કેટલી વાર કીધું છે કે હંધુઈ ગઈ ગામના બીજા ઠાકોર અભયસિંહને દઈ દે એટલે વર્ધીની માથાકૂટ નહીં. રૂડાભાઈ, તમે ન્યાતના મુખી એ વાત સાચી, પણ અમારા પણના નહીં. કોની છોડીએ વર્તી કરવી એ છોડીના મા બાપે નક્કી કરવાનું. ઘી કોને દેવું કે ના દેવું એ વેપારી નક્કી કરવાનું. સ્થળે ચોક ઉભા રહીને ધાક ધમકી આપી માથા ભારે થવાને બદલે તમારા મુખીપણાનો મોભો સાચવો એટલે હાવ. મૂંગી મર આંધળી, તમારી વાતના રાજા છીએ રાજા. વધારે ગોબાછરી કરીને તો જોઈ લઈશ તમને સૌને અને રતનને પણ. સમજી આંધળી? અરે હાય હાય, હરગની અપસરા ક્યાંથી નીકળી? અરે વાહ, રૂપના કટકાને બહાર નીકળતા બહુ મોડું થયું. અરે આમ નીકળે તો જ આપણી આંખું ઠરે ને. હાય હાય, ઘીરે બેહાડવા જેવી છે. અરે ઘેરે બેહાડ તારી માને ઘોલ કે ના મૂંગા મારો નકર જોવા જેવી થઈ જાહે. તે હું કરી લેવાની? હું કરી લેવાની, કરી લેવાની. અરે તારી માનું છઠ્ઠીનું ધાવણ યાદ કરી દેવાની. હવે કરાય કરાય, તાર જેવી તો મઉ જોઈ. એમ તો લેતા જાઓ બાપે, ભાગો લેવા જોગ માયા પાંદરીના. બાપુ, વૈદ્યરાજે કહ્યું છે ભાઈની તબિયત હવે સુધરી રહી છે, જટ હોશમાં આવી જશે. પણ વહુના મોતની વાત એનાથી ક્યાં લગન છુપાવી રાખીશું એની ફકર થાય છે. ન થાય? તને થાય છે કરતા મને વધારે થાય છે. તું સહી નથી શકતી પણ કહી શકે છે. હું તો કહી પણ નથી શકતો ને સહી પણ નથી શકતો. બાપુ, હવે શું થશે? મહાદેવની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. હવે તો ઈશ્વરને 2 હાથ જોડીને એની દયાની ભીખ માંગવા સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી. એ બોન, આ ઘી લઈ લેજો. અરે ઘરમાં કોઈ છે કે નહીં? કોણ છે?
આવે છે ને એની હું દીકરી બા માંદા છે એટલે હું આવી છું. એટલે તું વાલા રબારી ને દીકરી? હા ને, હવે ઘી લઈ લો એટલે ધડ દેતાથી હાલતી થાવ. હું બીજ કુદરતની પણ કેવી કરામત. માણેક, આવ્યો માણેક. હા આવ્યો. રતન આપણે ત્યાં પહેલી વખત ઘી દેવા આવી છે એટલે માન ના માન આમાં કઈક ઈશ્વરનો સંકેત જરૂર હોવો જોઈએ. અરે હું છે તમારી વાત તો સાચી છે. માની જાય તો ગંગા નયા. અરે અંદર અંદર ઘૂસ પૂસ કરવાને બદલે આ ઘી લઈ લો ને એટલે હાલતી થાવ. મારે વિઝાએ કામ છે નવરી ના. આ બેન તમે બહુ કામગરા છો ખબર છે. એક બે ઘડી જરા કાંઈ બેહો ને તો અમારું કામ થઈ જાય. હાલો અરે બેહો. હાલો હા બેહો બેહો. હાલો હાલો તમને હે રામ, આ ઘી લેશે કે હું લેશે ખબર નથી. હે રામ, હજી કોઈ આવતું જ નથી. ક્યાં ભાગી ગયા બધા ને બધા. હમ દેશે શું આ લોકો મને? હું કઈ નવરી નથી. હું જે કંઈ જોઈ રહ્યો છું એ નક્કર હકીકત છે કે શમુ? એ જ રંગ, એ જ રૂપ, એ જ ઘાટ. બાપુ, ઈશ્વરે એને આપણા માટે આજે મોકલી લાગે છે. હા બાપુ, દરદ ઈશ્વર દે છે પણ એની દવા ઈશ્વર જ મોકલી આપે છે. સાવ સાચી વાત. જો કેમે કરીને માની જાય ને ભાભીના રૂપે એને 2-4 દિવસ ભાઈની સામે મૂકીએ તો મોટી ઘાત ટળે. ગાંડી થઈ ગઈ છે શાંતા. કોઈ કુંવારી છોડીને કોઈની મરી ગયેલી વહુનું નાટક ભજવવાનું આપણાથી કેમ કરીને કહેવાય? પણ હવે વિચાર કરવાનો વેળા નથી બાપુ. કેમે કરીને ભાઈનો જીવ બચાવવાનો છે. રતન માનશે કે કેમ એની કોઈ ખાતરી નથી, છતાં પ્રયત્ન કરવામાં શું વાંધો છે? હા બાપુ, ભાઈના જીવન મરણનો સવાલ છે. હીરા, ચાલ રતનને અંદર લઈ આવ. અરે આ ઘાડો લેવો છે કે હાલતી થાવ? એક વાત કહું બેન, જે કહેવાનું એ ઝાટ લેતા જ નહીં કહી દો. હમણાં તમારી જોડે જે વાત કરતા હતા ને એ અમારા શાંતાબા. એમના બાપુ તમને કઈ કહેવા માંગે છે. લ્યો, બાપુ જેવા બાપુ મારી હારે વાત કરવા માંગે છે. આ ના પણ કહી દઉં છું, આ ઘીમાં કઈ ઘાલ ને નાખો. ઈ વાત નથી, બીજી વાત છે. હાલ બેન, બીજી વાત શું વાત છે? કાય લાગણ બાપુ? જીવતી રે બેટા રતન. લે, હજી આ હાલે આવું છું ને બાપુ મારું નામ પણ જાણી ગયા. મોટા માણા ને. બેટા, અટાણે તને અહીં બોલાવવાનું કારણ એ છે કે રતન, મારો એક જ માળી ગયો ભાઈ છે. પરણ્યા પછી જાત્રા જતા માર્ગમાં અકસ્માત નડ્યો. ભાભીના કોઈ વાગ્યા નથી. તો ભાઈ 5 દીથી બેહોશ પડ્યો છે. વૈદરાજે કહ્યું છે કે બેહોશ પડેલા ભાઈને જો ખબર પડશે કે એમના બહુ પ્રભુને વાલા થઈ ગયા છે તો એ આઘાતથી મરી જશે. પણ આ હંધી મને એમને કહો છો એટલા માટે કે તારો અને મારા ભાભીનો ચહેરો, મોરો, નાક નકશો બધું સરખું છે. તને જો ગરાચનના લુગડા પહેરાવી દઈએ તો તું અસલ મારી ભાભી જેવી લાગે. એટલે તમે કેવા શું માંગો છો? મહેરબાની કરી જો તું 4-5 દિવસ માટે મારી ભાભીનો પાઠ ભજવે તો. થઈ ગયા ને એક કુંવારી છોરીને કોઈનો વહુનો પાઠ ભજવવાનું કે તો લાજ તો નથી. લાજવું જ જોઈએ બેટા, પણ એક બાપના એકના એક દીકરાના જીવનો સવાલ છે. એક બહેનના એકના એક ભાઈના આયખાનો સવાલ છે. સમજી પણ આ વાત ખરી કદી કરતા. હા જો બેટા, જીવત દાન કરતા મોટું પુણ્ય આ ધરતીના પટ ઉપર બીજું કોઈ નથી. ઠાકોર સુરજ, તારી આગળ મારા દીકરાના જીવની ભીખ માંગુ છું. એક બહેનનું દિલ ન તોડ, એક બાપનું બુઢાપું ન બગાડ. બેન રતન, ફક્ત થોડા દિવસ માટે જ આ તારે પાઠ ભજવવાનો છે. જીવન અને મરણ તો ઈશ્વરના હાથમાં હોય છે અને અત્યારે તું જ અમારો ઈશ્વર છે. આને બલિદાન માનવું હોય તો બલિદાન માન, જીવ દયા માનવી હોય તો જીવ દયા માન. બેટા, આથી વધારે હું તને કહી પણ શું શકું? બેન,
હું તારી પાસે ખોડો પાથરું છું અને પગે પડું છું. મારા ભાઈની ઔષધ બનીને આવો ને એને બચાવી લે ભાઈ, એને બચાવી લે. આમાં તને કોઈ રમત ચડાય છે, કોઈ દાવ દેખાય છે? તો હાલ મારી સાથે હું તને મારા ભાઈની હાલત બતાવું. એને જોયા પછી તારા આતંકમાં જે તને કરવાનું કે એ કરશે બેન. આવ મારી સાથે. તને એક વખત હાલ ફકર કરવી મેલી દો. મૂર્છામાંથી કળ વરસા હવે જાજી વેળા નથી. પણ મેં કીધું છે ભૂલતા નહીં. કંચનબા એ તો ઈશ્વરના હાથમાં છે. 4-5 દિવસ સાચવવું પડશે. બાપુ બાપુ તમે તો ભારે મસ્કરા. કંચનબા અત્યારે હાજરા હાજર છે ને તમે કહો છો કે ભગવાનને વારા થઈ ગયા. આવો આવો કંચનબા. વેશ પલટો પણ આબે હૂબ કર્યો છે. હો ઠીક લ્યો બાપુ. ત્યારે પણ ઈલાજ હવે આવી ગયો છે. હવે મારી શું જરૂર છે બાપુ? લ્યો રામ રામ. ત્યારે આ મારો ભાઈ, એની હાલત જોઈ એના સમજે એટલી વધારે તો નથી. અમારા હાથ પગ ભક્તિ શક્તિ હેઠા પડ્યા છે. મારવો હોય તો માર અને ઉગાડવો હોય તો ઉગાડ. જાજુ શું કહેવું? પિતા, બાપના એકના એક દીકરાના જીવન મરણનો સવાલ છે. જીવન તો દેનારો દે છે ને મોત પણ દેનારો જ દે છે. આ હંદે જોઈ મારાથી જે થાય એવું ભગવાનને નામે કરવા તૈયાર છું. પણ મારા મા બાપની રજા તો લેવી જ પડશે. મા બાપને હારે આવી વાત કહેતા તને શરમ નથી લાગતી? જુવાન જો દીકરી કોઈની ત્યાં 4 દી રાતવાસો કરે પછી એનો હાથ કોણ જાણે? અને એ ઠાકોરોનો તો શું ભરોસો? ઠાકોરો પર ભરોસો ના હોય પણ તનની જાત પર તો હોય, પોતાની દીકરી પર તો હોય. માં, આ તો માનવતાનું કામ. માનવતા સાથ કરે ને ભોગ દેવા તૈયાર ન થાય તો માનવ છઠ્ઠીનું ધાવણ લાજે. અરે અરે કોઈનો જીવ બચાવવાનો મોકો મળે ને ઈજાતો કરીએ તો આખું આખું એળે જાય. માં, આખું આખું એળે જાય. બોલવું સહેલું છે બેટા, પણ પરિણામ ભોગવવાનો વારો આવે અહીંયા જ ખરાખરીની ખબર પડે. પરિણામની પરવા કરી તો પામર બનવામાં નથી માનતી અને વીરને વારવામાં હું નથી માનતી. તે હલતું એ સાંભળ્યું છે બેટા? તારું મન માનતું હોય, તારો હેતુ પવિત્ર હોય અને તારી જાતે સંભાળી શકતી હોય તો જરૂર જા. કોકનું જીવન દે, તારી જાતે ધન્ય કર. કોક પૂછશે તો કહીશ કે રત્તર એને મોસાવ ગઈ છે. આંખ ખોડિયા તારી રક્ષા કરે. બેટા મારી મારી ભાઈ પાસે લઈ જતા પહેલા હું તને બતાવી દઉં કે મારી ભાભી કેમ રહેતી હતી, કેમ બોલતી હતી, કેવી રીતે કપડાં પહેરતી હતી. આવી રીતે
બેટા બાપુ, ભોળાનાથ, તું કેટલું દયાળુ છે. ના ના ઠાકોર, થોડા દિવસ આરામ કરો એટલે અમારા અહીંના રોજના આટા ફેરા બંધ થાય. જરા આવતો બેટા. ભાઈ મેં એક પગે ઊભું રહેવાનું વ્રત લીધું છે. બીજો પગ કપાવી નાખો છે? ના ના, બીજો પગ તો છે ને, આ એક પગ થાકી જાય તો બીજા પગે ઊભું રહેવાય એટલા હાટું રાખ્યો છે. તે તું કઈક એવું વ્રત લઈ લે ને, ઊંધે માથે લટકવાનું, તો મહાદેવજી પ્રસન્ન થાય અને જટ આપણા લગ્ન થઈ જાય. તારા માથે અક્કલ છે કે નહીં? આ બાય માણેથી ઊંધે માથે લટકાતું હશે. મેં તો એને મજાનું બીજું રૂડું વ્રત લીધું છે. બીજું વ્રત લીધું છે? શેનું? 4 વાર જમવાનું. 4 વાર જમવાનું? કોક અપવાસ કરે, કોક 1 વાર જમે, કોક 2 વાર જમે, કોક 3 વાર જમે. એટલે મેં ભગવાનને કીધું, હે ભગવાન, અમારા લગ્ન થઈ જાય ને તો હું 4 વાર જમીશ. તો મારે લગ્ન કરવા જ નથી. હું તારા હાટું 4 વાર જમવાનું લાવીશ ક્યાંથી? તો કાંઈ નહીં, જે દી 4 વાર જમાડવાની ત્રેવડ થાય તે દી આવજે પૈણવા. બાકી આપણા લગ્ન ની તો તિથિ નક્કી થઈ ગઈ છે. તિથિ નક્કી થઈ ગઈ છે? પણ 1 વાર જમવા વાળીને ન્યા દર વર્ષે 1, 2 વાર જમનારીને ન્યા દર વર્ષે 2, એટલે બેલડું, અને 3 વાર જમનારીને ન્યા તેલડું, અને આ 4 વાર જમનારીને ન્યા જો ચોકટું આવ્યું તો 10 વર્ષમાં મારે ઘીરે છોકરા કેટલા થાય? 40. બહુ કડવી છે, પણ તારે હાથે પડીશ તો અમૃત થી મીઠી થઈ જશે. ભલે તમારે હાથમાં લેવાનો છે દવા. છોડી દે મને. કહું છું છોડી દે. કહું છું છોડી દે. દવા પી લે. માન ન માન, તારામાં કઈ ફેરફાર થઈ ગયો છે. તું મારે ત્યાંથી દૂર દૂર કેમ રહે? શું થયું છે તને? કઈ નહીં, એ તો આઘાતની અસરમાંથી બહાર નથી આવીને એટલે. આઘાત? શાનો આઘાત? પોતાની આંખે પતિને નડેલો ગંભીર અકસ્માત જોઈ, પોતાના પતિને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ કઈ સ્ત્રી આઘાત ન લે. એની અસરને લીધે તમને મારામાં ફરક દેખાતો હશે, બાકી હું તો એને એ જ છું. મારા લીધે તને બહુ તકલીફ પડી નહીં, પણ હવે હું તને એક ઘડીએ રેડી નહીં રાખું. 2-4 દિવસમાં વૈદરાજ હરવા ફરવાની રજા આપશે તો સૌથી પહેલા આપણે ક્યાં જશું? બોલ. ક્યાં? ત્યાં જ પરણ્યા પહેલા જ્યાં જતા હતા ત્યાં. બોલજો ક્યાં? ત્યાં જ. ત્યાં જ. બરાબર છે. શું બરાબર છે? ગોપનાથ મહાદેવના મંદિરમાં. હા, હું પણ એ જ કહેતી હતી. મંદિરમાં. અહીંયા આવજો. અહીંયા એક કાનમાં વાત. હા, નણંદબા બોલાવતા લાગે છે. કોઈ બોલો. હું હમણાં આવું છું. આવી નણંદબા. આવી. અભેસંગ સંગ કીધો તે આવો, રંગ નો રહી જાય એવો. મળવા હારું નજરું તડપી તડપીને મરી જાય ને ભેરુબંધ દૂરથી નજરું ને વાલો ન થાય. વાતો કરતા કામની પકડ મોટી છે ગનુભા. તમારી ગોઠવણ બહુ સારી હતી. પુલ તૂટ્યો, વેલડું પણ પડ્યું, પણ આપણો દુશ્મન અર્જન પડ્યો. કંચન ઈ નદીમાં તણાઈ ગઈ. આ તો હાથી રહ્યો ને પૂછડું ગયું. એ પૂછડું ગયું નથી બાપુ. બાકી તપાસ કરતા જાણવા મળ્યું છે કે કંચન બાજ અર્જનની સેવા કરી રહ્યા છે. બાપુ, કયા વિના છૂટકો નથી એવું કાંક કહેવું છે, પણ ગભરાય છે શા માટે? જે કેવું હોય તે કહી દે. કોઈ તકલીફ
કોઈ મૂંઝવણ? ના ના, તમારા સૌની દયા છે. પણ વાત જાણે એમ છે કે મને આયા આવી આ 4 દિવસ પૂરા થાય છે. રતન, એ 4 દિવસમાં તો તે ચમત્કાર કર્યો છે. એ તો ખબર નથી, પણ હવે એમને સારું છે. કાલે હું ઘર ભેળી થઈ જઈશ. તું જવાની વાત કરે છે રતન? થોડા દિવસ વધુ રોકાઈ જા. ભાઈ સાવ સારો થઈ જાય પછી તારે જવું હોય તો જજે. પણ વેળાએ મેં ઘેર પોગી જવાનું વચન દીધું. અંધારી રાત પછી માંડ માંડ મોસ ઉજળું થવા આવ્યું છે. અહીં અમાસનો અંધારપટ પાથરવા જેવી વાત કાં કરે? ઓલવાતા દીવામાં તેલ પુરાઈ ગયું. હાજર હોઉં કે ન હોઉં એ જગ્યા જ કરશે. પણ બેન, 2-4 દિવસ માટે ક્યાંક બાજી ના બગડી જાય. વડીલ છું એટલે પગે તો નથી પડી શકતું. એટલામાં સમજી જા બેટા. રતન, બાપુ હવે આનાથી વધારે શું કહે? આખી દયા કરી છે તો થોડી દયા વધારે કર બેન. હા બેટા. ભલે બાપુ, જે થવાનું હોય તે થાય. હું રોકાઈ જાઉં. નિંદર કરી લીધી? કોણે કહ્યું? ક્યારનો તને જ જોતો હતો ને અટાણે તને જ જોઉં છું. શું સાચું બોલો છો? આજ તો સપનામાં તને જોતો હતો અને ઉઘાડી આંખે તને જ જોઉં છું. તમે બહુ એવું બોલો છો. હું બોલતો જ રહું અને તું સાંભળતી જ રહે એવું ક્યાં સુધી ચાલશે? નોતરું દેવું પડશે. નોતરું મોકલ્યું હતું તે મળી ગયું. હવે કેટલું સારું લાગે છે. તું તારા આઘાતમાંથી બહાર નીકળી મને બધું જ મળી ગયું. મારે બીજું કાંઈ નથી જોઈતું. એ હીરા, આજ વેલી પરોળે એક રૂડું સપનું જોયું. ઈ સપનામાં આપણા લગ્ન થઈ ગયા હતા. આપણે ઘેરે ગોળિયું બંધાડ્યું હતું. ઈ ગોળિયામાં મજાનું છોકરું હતું હતું. ઈ છોકરાની મજાની છઠ્ઠી હતી. મને નામ પાડવા આવી હતી. મારી બેને એનું નામ પાડ્યું મોતી હીરા માણેક. માણેક? ઈ છોકરો હતો કે છોકરી? ભાઈ ઈ તો સપનામાં ઝાખું ઝાખું દેખાતું હતું ને એટલે ખબર ન પડી કે છોકરો હતો કે છોકરી. હવે લાજો, તમને તો કઈ સમજ નથી પડતી. ઓહો, અરે ભાઈ તું એમ વચ્ચે ડબડબ કરમાં, મને બધી સમજણ પડે છે. આજો કંચનબા તો ગયા ઈ ગયા, પણ આપણા અર્જુન બાપુની તબિયત હાટું ભગવાને કેવું મજાનું રૂડું માણા મોકલી દીધું. અને ભગવાને એનું આટલું કર્યું, ઈ આપણને થોડા કુંવારા રાખવાના છે. હવે મેલો ને કળજગ હાલે છે. પોતાનું પતિ ગયા પછી કોઈ બીજાનો વિચાર કરતું નથી. આ તમારા અર્જુન બાપુને યાદ કરાવજો કે પોતે તો હે ને પૈણીને હિલોળા લે છે અને આ રાતું વસમી જાય છે. હવે ઈ મહાપુરુષને કાંઈ યાદ કરાવવું ન પડે. હંધીએ વાત એના મગજમાં હોય, મગજમાં. તું જોજે તો ખરી, આપણો વખત આવશે ને એટલે આપણું કરી નાખશે. કરી નાખશે એટલે લગન લગન, પેલા લગન અને પછી આપણે ઘીરે છગન ને મગન. હાલ હાલ હાલ. બાપુ, હું તમને કેદુનો કહેતો હતો કે મોટે ઘરે મરણ થાય ને ત્યારે આખું ગામ ગાજે. એના બેસણા થાય, ઉઠમણા થાય, પણ સુરંગ બાપુની ડેલીયામાંનું કાંઈ નથી. હવે મોણ નાખ્યા વિના જે ફાટવું એ ફાટ ને. હવે ફાટવાનું કહેશો તો ફાટીશ ને બસવાનું કહેશો તો બસીશ. વાત એટલી જ છે કે કંચનબાના મરણના સમાચાર પાકા છે, પણ ત્યાં મોતના માતમ નથી. એની જગ્યાએ કોઈ બીજી સ્ત્રી તો નહીં બેસાડી દીધી હોય. હવે લવારો ઘરમાં. લવારો નથી કરતા તો અક્કલની વાત કરું છું. મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. તમે બેસો, હું વાસમાં જરા રતનની તપાસ કરી આવું. રતનની? હા, એ તમને નહીં સમજાય. અમે કઈ દેવા તેવા નથી. હા, આમાં કઈ ભેદ લાગે છે. કંચન જીવતી તો નહીં હોય ને? હું ક્યાં છો? બેટા, કેટલા દી થયા તું ભાનમાં આવતી હતી ને ખોવાઈ જતી હતી. આજે ત્યાં ખુલી છે. ઘણા દી થયા. હા બેટા, તારું ઘર ક્યાં છે? તારા સગાવાલા ઠાકોર સુરક્ષિત મારા સસરા થાય છે. ઓહો, અમારા હો ભાગ્ય અને ઈશ્વરનો મોટો ઉપકાર કે તમે નદીમાં તણાઈ જતા બચી ગયા. અમે તમારા સાસરે વાવડ મોકલીએ છીએ. ના ના, એની કાંઈ જરૂર નથી. આટલા દી થયા હું આવી છું
ત્યાં બધા મારી ફકર કરતા હશે, મારી ભાળ કાઢતા હશે. મને સગી આંખે જોઈ એ બધા રાજી રાજી થઈ જશે. મને એકલી જ જવા દો. વાલાભાઈ હજી સુવાણ નથી થઈ? કાલ કરતા આજ ઠીક છે. સારું થઈ જશે રૂડાભાઈ. આ પણ ઘર ખાલી ખાલી કાં લાગે? રતન ક્યાં ગઈ છે? ઈને ગયા હતા આટલામાં જ. આટલામાં નથી. રતન ક્યાં છે? રતન વર્ધીએ ગઈ હશે. ગલ્લા તલ્લા કરવા રહેવા દ્યો. 2-3 દિવસથી વાસના જવાની હવે રતનને આવતા જતા જોઈ નથી. અટાણે રતન ક્યાં છે? સાચે સાચું કહી દો, નહીં તો જોવા જોઈ થશે. હું કોણ? રૂડો. રૂડાભાઈ, રૂડા છો તો રૂડા થઈ રહ્યો. ઘડા પર રૂવાબ કા કરો? તમે ગલ્લા તલ્લા શી રીતે કરો છો? રૂડાભાઈને સાચું કહી દો ને કે રતન એને મોસા ગઈ છે. 2 દીવા આવી મૂકશે. મોસાળ ગઈ છે કા? જ્યાં હોય ત્યાંથી કાલે સાંજ પેલા ને હાજર કરો. આ અમારો હુકમ છે, સમજ્યા? મારા બાપાને તેડાવો રે, આવો તો ગાંડી છે. એના બાપાને તેડાવો રે, બહુ તો ગાંડી છે. તારું પાતળી પર માર, આ તો જાડી પાડી છે. તારું પાતળી પર માર, આ તો જાડી પાડી છે. મારા બાપાને તેડાવો રે, વર્તો ભોગો છે. એના બાપાને તેડાવો રે, વર્તો ભોગો છે. મેં તો જાણ્યો ડાળો ડમરો, આ તો સાવ ડોગો છે. બંબુ 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 બંબુ. કાકા, જરા ગાડો ઉભો રાખો. કાં હવેલી પર નથી જવું? ત્યાં જવા માટે જ તો અહીં આવી છું. પણ પાદરે પૂગતા મહાદેવજીનું મંદિર જોયું ને થયું કે મહાદેવજીના દર્શન કર્યા પછી જ આગળ વધું. મહાદેવજીમાં શું બહુ આસ્થા છે? એ તો છે જ. આ મંદિર મારે માટે તીર્થધામ છે. અમે અહીં જ એક થયા હતા. હમણાં આવું છું કાકા. અમારી આ જોડીને કેમ તમારે કઈ નથી માંગવું? વગર માંગે ઘણું મળે છે, પછી માંગ શું કરવાનું? સાચી વાત છે. ઘણા દિવસ પછી આપણે આ મંદિરમાં દર્શને આવ્યા. આપણા માટે તો આ મંદિર નહીં, મહાતીર્થધામ છે. યાદ છે મેં કહ્યું હતું કે જીવનની સફરમાં જ્યારે મનગમતો સંગાથ મળી જાય છે ત્યારે તું જ કહેતી હતી ને કે તારે આંખોને ચારે બાજુ આમ કે ફૂલ ફૂલ દેખાય છે અને બાગ દેખાય છે. જો આપણે સોમનાથ ભગવાનની માનતા પૂરી કરવાની તો બાકી રહી ગઈ છે. અકસ્માત થઈ ગયો, આપણે પૂરી કરવા જઈશું ને? જઈશું તો ભોળાનાથની ઈચ્છા. ચાલો. ભગવાન, દર્શન થઈ ગયા. ચાલો બેન, હવેલીએ મૂકી જાઉં? મારે નથી આવું, તમે તમારે જાઓ. જાઉં? જે દેવના દર્શન કરવાના હતા તેના દરવાજા તો બંધ થઈ ગયા. હવે કોના દર્શન કરું? બેટા શાંત. જી બાપુજી. અર્જુનને સારું થઈ ગયું છે. હવે રતનને ઘીરે જવાની રજા આપવી જોઈએ. તમારી વાત તો સાચી છે બાપુ,
પણ જેણે પોતાના આયખાના જોખમે આપણા માટે આટલું બધું કર્યું છે એને જા કહેતા આપણી જીભ કેમ ઉપડે? ન ઉપડે તો પરાણે ઉપાડવી પડે. બીજા કોઈને ખાતર નહીં તો ખુદ રતનને ખાતર. સ્ત્રી પુરુષનો નિકટનો સહવાસ મોટે ભાગે ઉપાધિ જ ઊભી કરતો હોય છે. બાપુ, હા બેટા, હું જોઉં છું કે બંને એકબીજાની ખૂબ જ નિકટ આવતા જાય છે. પણ એ મારા પતિ છે. તું પ્રગટ થશે તો ત્રણેયના જીવનની હૈયાહોળી થશે. પણ તું જાણી ક્યાં કરી રહી? શેઠને એમના સુખ ખાતર જીવતરના આખરે સાહસ લગાડ. હજી વિચાર કરે છે તારા બાપુને રાખે છે તો પાછી તને આનંદ મૂકી જશે. હવે એ છે તો ઝંઝાવાળું થશે ને તારો જીવ બચાવવાની ગાળા કરતી રહે. તો પછી હું શું કરું? ક્યાં જાઉં? હવે તારે જવાની કોઈ જગ્યા નથી. હજી કામ હવે એમના માં, મોભો, ધન, દૌલત, વૈભવ એ બધાનું મોહ નથી પડતો. કઈ લાગે છે આ બેટી? બોલ, કઈ લાગે છે? બસ 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 કરો, બહુ થયું. ભગવાન તારી લીલા કરે છે. મેળવી પણ તેજ દીધા, એવી ખુદા પણ તેજ કર્યા. ને આજે અગ્નિ પરીક્ષા લેવા બેઠો છે. ત્યાં શું કર્યું ભગવાન? ત્યાં શું કરી રહ્યો છે? અમારા કમનસીબે ભાભી તો ગયા, પણ તું આવી. અમારા ઉપર જે સંકટ આવવાનું હતું એમાંથી તેમને ઉગાર્યા. હવે તું ચાલી જઈશ તો અમને કેટલું એકલું એવું લાગશે. તે દી તું મને કહેતી હતી ને કે તારે ઘરે જવું બહુ જરૂરી છે. અમારી માટે તે જે કંઈ કર્યું છે એનો આભાર માનવા માટે શબ્દો નથી, પરંતુ ન છૂટકે કાળજા ઉપર પથ્થર મૂકીને તને વિદાય તો આપવી જ પડશે ને. હા બેન, હવે ભાઈની તબિયત બહુ સારી છે. એટલે હવે તું તારા બા બાપુ પાસે જઈ શકશે. તું કહેતી હોય તો કોઈને મૂકવા મોકલું. પણ મને તો એમ કે બે ત્રણ દીમાં એ સાવ સારા થઈ જશે ને એમને સારા નરવા જોઈએ પછી તમારી રજા લઈ હું હાલી નીકળીશ. અર્જુન હાટું આટલું બધું કરવાની કાંઈ જરૂર નથી. હવે બેટા શાંતા, તું એક કમાલ છે. રતનને ખાલી હાથે મોકલાય. જો બેટા, તારે દર, દાગીના, જર, ઝવેરાત જે કંઈ જોઈતું હોય તે કે. બાપુ, હું આ કોઈને જીવ દેવા આવ્યો, કંઈક લેવા નહીં. જો આયરની છોરી, પૈસે ટકે કઈ ગરીબ, પણ ભગવાને મનમાં ને તનમાં મામલા દીધું છે. હું કોઈનું દિલ તોડવા નહોતી માંગતી, એટલે આ વૈભવ, આ ઝાક, આ ધમાલ છોડીને જવાનું ગમે કોને? શા માટે રોકાવું છે? શું ડાટ્યું છે તારું? અહીં જે જોઈતો હોય તે લઈ લે, હાલતી બગાડ. વડીલ હું એટલે પગે નથી પડી શકું એમ કહેનારા તમે આજે મને હળદું કરીને જાજા કહી રહ્યા છો. બાપુ, હું જન્મીશ તો મારું ભાગ લઈને, જીવીશ તોય મારી શક્તિ ભક્તિથી. દેનારો તો ઉપરવાળો બેઠો છે. તમે મને દઈ દઈને શું દેવાના હતા ને હું લઈ લઈને પણ શું લેવાની હતી? આટલા દિવસ રાખી યા તો હબાર ઊંચા જ કરો માં બાપુ. કાલે સવારે હું કોઈને આવજો કયા વગર હાલી નીકળીશ. અરે બેટા રતન, તું આઈ? તારા કઈ વાવડ નહોતા એટલે બહુ ચિંતા થતી હતી. અને અહીં એકલી બેઠી બેઠી શું કરે છે? ઘરે કેમ ના આવી? ઘરે? હા, ઘરે. અર્જન બાપુને તો હવે સારું છે. હાલ હવે હું તને મારી આંખોથી આઘી નહીં રહેવા દઉં. આંધળી માં પણ તારી બહુ ફિકર કરે છે. આંધળી માં? જ્યારથી હવેલીમાં રહી એમાં આટલી બધી બદલાઈ ગઈ. તને થયું છે શું? ચાલ બેટા, હવે ઘરે ચાલ. ચાલ, તને મારા સમજે.
મારી એ મારી અમે રતનને લઈ આવ્યા છીએ. બેટા આવ બે કામ તો પાર પડી ગયું રે બેટા. કઈક હજુ તો બન્યું છે. બોલ બેટા, તારું મુખ આપણું મને મારી નાખશે. બધું બરાબર છે. ના, કઈક બરોબર નથી. તને અડતાની સાથે આંગળીઓ માટે જળ ચડાવી થતી હતી, આ કેમ નથી થતી? કઈક ફરક છે બેટા. બોલ. એ તો આમ તો બેટા, હવે તારા બાપુને સારું છે. હવે તારે બહાર નહીં જવું પડે. કેમ નહીં જવું પડે? કા રતન, મામાને ઘેર જઈ આવી? તારી મામી તો મજામાં છે ને? ના દાગીના અને લુગડા મામાએ હારા કરાવી દીધા છે. લઈ લે ઘીનો ગાળો ને હાલ મારી હારે. અભેહંગ બાપુને ન્યા ઘી જોઈએ છે અને મેં જ ભલામણ કરી હતી કે વાલા રબારીનું બેટા જટ દઈને આવ. રૂડા કાકાને ના ના પડાય. હા હા, અમને ના પડાય. અમે કઈ જેવા તેવા નથી. હા હાલ. ગમે એ હોય છોડી, પણ મને તો તું કંચન જ કરાય છે. તને પામવી, તને માણવી, એ જ મારી અમર. ઠાકોર, આ હું ઘી દેવા આવી છું. સંભાળી લો ઘીનો ખાડવો. એ છોડી, આ કોઈ હવન નથી કે ઘીની પકડ કરવી પડે. તને હવન ન હોવા છતાંય મારા અંગમાં આગ લાગી છે. આગ. હોશ અવાજ સંભાળીને નિંદર કરો, નિંદર. અરે પણ નિંદર કરવા પહેલા અંગમાં જે આગ લાગી છે એ આગને ઠારવી તો પડશે. અરે આગ તો આગ ને ઠેકાણે રહેશે, પણ હવે છાજો લવારો કર્યો છે તો તને એવો ઠારી દઈશ કે આખું આખું તને આગ તો શું પણ ઘીમય નહીં લાગે. અરે છોડી, તું બોલસ બહુ મીઠું મીઠું ને કેફ કાઢજે કાગળ રોડ કરે છે. આજ તું આપશે પણ ઘીમ રતન, અટાણે અભેસંગ બાપુ ને ત્યાં ઘી દેવા ગઈ હતી અને છેક અટાણે આવી. થોડોક પોરો તો ખાવા દો, પછી પૂછું. ચાલ બેટા. ગઈ થી જુદા વેશમાં, પાછા આવી છે જુદા વેશમાં. કઈ સમજાતું નથી. હા, ગઈ હતી સુરત બાપુ ને ત્યાં અને મળી આવી ગામને પાદર. ખુલાસો પૂછો તો પછી વાત, એમ કહીને વાત કાપી નાખી. બદલાયેલા વેશમાં ગામનું પાદર? જરૂર કોઈ વાત છે. છે જ તે. જુવાન દીકરી થાય તો તેને જટ વળાવી દેવી જોઈએ, નહીતર મા બાપનું ઉતરતું આયખું અબડાવે. અરે ભાઈ, હું તને પૂછું છું, તારા ભાભીને જોયા છે? અરે ભાઈ, હશે ક્યાંક આટલામાં જ હશે, આઈ નહીં હોય તો ક્યાંક બહાર હશે. ઉભા લો, ગોત્યો. કોઈ જવાબ દેતું નથી. શાંતા, અરે શાંતા, તારા ભાભી છે ત્યાં જોયા છે? ભાઈ, તમે અહીં છે તો પછી ભાભી જવાના ક્યાં હતા? પૂછું છું. આપણા જશે ક્યાં? આખી હવેલી ફરી વળે, જાણી દેખાતા નથી. કોણ જાણે ક્યાં હશે? જ્યાં હોવી જોઈએ ત્યાં.
બેટા, પોતાના સંતાનનું દિલ તોડવાનું કોઈને ગમતું નથી હોતું, પરંતુ ઘણીવાર કુદરત એવા ખેલ ખેલે છે કે માણસને તેમ કરવાની ફરજ પડે છે. હું કઈ સમજ્યો? સમજાઈ જશે. પહેલા કાળજા પર પથ્થર મૂકીને મારી વાત સાંભળી લે. સોમનાથની જાત્રાએ જતા જે ગંભીર અકસ્માત સર્જાયો હતો એમાં તું તો બચી ગયો, પણ શું? પણ તારી વહુ નદીના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ. અમે ચારે બાજુ શોધ ચલાવી, પરંતુ એના જીવતા કે મરેલા શરીરનો પત્તો ન ખાધો. વૈદરાજે કહેલું કે અમારે જો તને જીવતો જોવો હોય તો કંચનના મોતના સમાચાર પૂરેપૂરો સ્વસ્થ ન થાય ત્યાં સુધી તારાથી છુપાવ. તો જેણે મને જીવન આપ્યું, મારું જતન કર્યું, જેને મેં પત્ની સ્વરૂપે જોઈ, એ કોણ હતું? આપણા ગામના રબારી વાસમાં રહેતા વાલા રબારીની દીકરી રતન. બેટા, અમે તો તારી જિંદગીની આશા જ છોડી દીધી હતી. પણ ભાઈ, ભગવાન ભોળાનાથે ચમત્કાર કર્યો. મારી ભાભી જેવી આપે હોપ દેખાતી છોકરીને અમારી સામે લાવીને ઊભી કરી દીધી. અને અમે એને અરજ કરી નકલી કંચન તરીકે રહેવા. અને ત્યારે દેવી ક્યાં છે? મારી ચાર મૂકીને પૂછ્યું છે તો સાંભળી લે. દરેક ચીજ પોતપોતાની જગ્યાએ શોધે છે. રબારી વાસની છોડી રબારી વાસ ભેળી થઈ ગઈ. રબારી વાસ થઈ ગઈ છે એ કરવામાં આવી છે. સમય સંજોગ અનુસાર જે કરવું જરૂરી હતું તે જ કરવામાં આવ્યું છે. સમય આવ્યો ત્યારે એણે અહીંથી જવાની આનાકાની કરવા માંડી, કારણ કે થોડા દિવસ આ મહેલમાં રહીને રબારણને અહીંની રાણી બનવાના કોડ જાગ્યા હતા. જ્યારે તમારે એની જરૂર ત્યારે રબારી ન, જ્યારે તમારા દીકરાનો જીવ બચાવવા એના પગે પડી તમે વિનવણી કરતા હતા, તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો, ત્યારે રબારણ થઈ ગઈ. આ દરબાર ગઢનો દીવો જલતો રહે એ માટે જેણે પોતાના કૌમારીને પણ હોડમાં મૂકી દીધો, એ દેવીના ઉપકારનો બધું જ વાળવો હોય તો ભરપૂર ધન દોલત આપીને વાવ. એક વાત કાન ખોલીને બરાબર સાંભળી, હું છોકરી કોઈ દિવસ આ ઘરની વહુ નહીં બની શકે. એણે મારા માટે જે કંઈ કર્યું છે એની કદર ધન દોલતમાં થઈ શકશે ખરી. એ વતનમાં મારી કંચન જોઈશે. એને મેં મારી પત્ની તરીકે ચાહી છે. એની આંખોમાં નીતરતા એમની સાથે મેં કરુણ લાચારી પણ જોઈ છે. હવે મને સમજાય છે કે મારા ભ્રમણાના સંસારમાં પણ શા માટે મારાથી દૂર દૂર રહેતી હતી. તમે શું જાણો બાપુ, આ ઘર છોડતા એને કેટલી વેદના થઈ હશે, એના હૈયાએ કેટલું કલ્પાંત કર્યું હશે. મેં નિર્ણય કરી લીધો છે. હવે નિર્ણય તમારે કરવાનો છે. તમારે જો તમારો અર્જુન જોઈતો હશે બરબાદ થઈ ગઈ. અરે ખાંડા, સંતાન માટે પ્રીત એ બી ચાલે. એ હાચું, પણ દટાયેલી વાત દટાયેલી જ રહે, એમાં એની શોભા છે. અરે કાયર, એક તારી દીકરી પાણીમાં તણાઈ ગઈ, અરે બીજી બરબાદ થવા બેઠી છે. તોય તું બે હાથ જોડીને બાયલાની જેમ બેસી રહ્યો છે. ચલ ઉઠ, ખુલાસો કર. અરે જેને અન્યાય કરે છે એને તું ન્યાય અપાવ. દેવબા, તું સાચું કહે છે. મને લાગે છે કે મારે જાવું જ પડશે. એ નહીં બને. એક ઉતરતી કોમની છોકરી. રતન ઉતરતી કોમની છોકરી નથી. રતનની રગોમાં રાજપૂતી લોહી દોડી રહ્યું છે. માનસન. હા સુરતસિંહ, રતન મારી દીકરી છે. જુવાનીમાં કરેલી એક ભૂલનું પરિણામ. રતનની પાડોશમાં રહેતી આંધળી સ્ત્રી એની માં છે અને એ રાજપૂત છે. કંચન તો ભગવાનને વાલી થઈ ગઈ અને મારી બીજી દીકરી રતનની એ જિંદગી ધૂળધાણી થતી જોઈને મારાથી ન રહેવાયું.
એટલે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. સુરજસિંહ, રતનને સ્વીકારી લ્યો. એ કદી નહીં બને. રતન તમારી દીકરી ભલે, પરંતુ ઉપવસ્ત્રથી થઈ અમારા ખાનદાનમાં એ ન શો. આજ મારી રતન, એમાં કોઈ ફેર ન હોય. ગામને પાદરેથી લઈ આવ્યા ત્યારે કે વેગળી વેગળી લાગતી હતી, પણ દીકરા આજે તને અડી લઉં રાજીને રેડ થઈ ગઈ. ગામને પાદરે તો મુકાઈ જ નત, અભેસંગને ત્યાં પણ મુકાઈ નત. માને હું કાલે કંક વેગળી લાગી હતી. કરમ સંજોગે કંચનબા જીવતા હો ન્યાય આવ્યા હોય. તમારું ઝૂંપડું પાવન કીધું. કેમ કુશળ તો છો ને? કેમ કુશળ? રતનનું કામ હતું. ક્યાં છે રતન? રતન તો અટાણે અહીં નથી. ગામના પાદરની કાંઈક વાત નીકળી એટલે કશું ગોતું કરવા જાઉં છું એમ કઈ અહીંથી બહાર નીકળી ગઈ. ગામનું પાદર કશી ગોતણ કરવા? લ્યો, રામ રામ. રામ રામ. આ રૂપાળી રતન, કંચનબા, વેશ પલટો કરીને તું એમ માને છે કે તું મને બેવકૂફ બનાવી જઈશ? અરે ચાલ.
હાલ રતન, ઘેરે હાલ. કયા ઘરે? કોના ઘરે? આપણા ઘરે. કેમ? જે ઘરના મોભે મને જાકારો દીધો એ ઘરમાં લાખ વાર હાલવાનું કહો, પણ હાલું કઈ રીતે? રતન, જગતના નાથે જેનો મેળાપ કરાવ્યો છે એને ઘરનો મોભી ચાકારો દે કે આવકારો શો ફેર પડે છે? હાલ. જેદી તમારા બાપુ મને આવકારશે તે દી જ હું આવીશ. રતન, રે તારા સંતોષ ખાતર છેલ્લું કી વાર હું બાપુ હારે વાત કરી લઉં છું. નહીં અચ્યુતભાઈ, રતન માનસિંહની છોડી હોય તો આ ઘરની વહુ તરીકેનો સ્વીકાર કરવો મારે માટે શક્ય નથી. બાપુ, પહેલા તમે નાત જાતની વાત કરી ને હવે મોભાની વાત આડે ધરો છો. બેટા, વડીલ બધું જ વિચારવું પડે. તો વડીલ તરીકે એક વાત વિચારવી તમે ભૂલી જાઓ છો બાપુ. રતન કોણ છે, શું છે, ક્યાંથી આવી એ માત્ર આપણે જાણીએ છીએ. જેમ મેં એને કંચન રૂપે જોઈ છે તેમ આખા પંથકની આમ પ્રજાને એ કંચન સ્વરૂપે દેખાણી છે. પણ તેથી શું બાપુ, રતનને આ ઘરમાં યોગ્ય સ્થાન આપવા માટે ઢોલ નગારા વગડાવવાની કઈ જરૂર નથી. વિધિ પૂરતા લગ્ન ઘર મેળે પણ પતાવી શકાય છે. અરે લોકો તો એને કંચન જ સમજે છે, એટલે જાહેરમાં આપની આબરૂને ઊની આંચ આવવાની નથી. તું ગમે તે કે પણ મારું મન માનતું નથી. તમે પણ સમજી લો બાપુ, રતન સિવાય હવે બીજી કોઈ સ્ત્રીનું મારા જીવનમાં સ્થાન નથી. આ તારી ખોટી હટ છે અર્જુન. તો એમ સમજો કે તમારી આ રાજહટ છે, મારી પણ આ બાળહટ છે. ને બાપુ, ભાઈને અને રતનને એક કરવા માટે મારી સ્ત્રી હટ છે. બે હટની સામે એક હટ નહીં જીતી શકે. તમારી આ રાજહટ છે, મારી પણ આ બાળહટ છે. ને બાપુ, ભાઈને અને રતનને એક કરવા માટે મારી સ્ત્રી હટ છે. બાપુ, તમે શોધેલા ઠેકાણે હું પણ નહીં. આજે મારી જે દશા છે એ તમારાથી અજાણી નથી. ભાઈ બીજી કોઈનો સ્વીકાર કરશે નહીં અને કરવો પડશે તો એ સુખી થશે નહીં. તમારી બે સંતાન છે, શા માટે બંનેને દુઃખી કરો છો? બાપુ, તમારી ખાનદાનીના ખપ્પરમાં હોમવા માટે શાંતાને તો જીવતે જીવ મારી નાખી. હવે કોઈના પ્રેમે જે મરેલો જીવતો થયો છે એને તો સુખી જીવવા દો. બાપુ, બાપુ, રતનને આ ઘર અપનાવશે અને એ પણ છડી ચોક વાંચતે ગાંચતે. બાપુ, બેટા, ભેદનો જે પડદો હું કેટલા દિવસથી ચીરવા માંગતો હતો તે આજે ચીરાઈ ગયો. માનસિંહ બાપુ પંડિત સુરત બાપુ પાસે પધાર્યા અને એમને ખુલાસો કર્યો કે તું આ આંધળીમાંથી થયેલી એમની પોતાની દીકરી છે. હા બેટા, આજ તારી સાચી જનેતા છે, હું નહીં. કેટલી વાર તને છાતી સાથે છાતી છે, પણ આજે મને તારી બા ગણી. બા કહીને જે પેટી છે એનો આનંદ કઈ અનેરો છે બેટા, એનો આનંદ કઈ અનેરો છે. મા બાપ હોવા છતાં અનાથ હોવું એમ લાગતું. આજે સાચા મા બાપ મળી ગયા, માયલો મળ્યું. ધન રાખે, આજથી લગી તને જળવાય એટલું જતન કરીને જાળવી. હવે ધડેની ઓખ લઈ યોગ્ય ઘરે તને વળાવો એટલે એને યોગ્ય ઘર મળી ગયું છે. સુરગ બાપુએ અર્જુન સંઘના લગ્ન રતન હારે કરવાનું નક્કી કર્યું છે. હું હમણાં આવું છું. શું થાય છે બેટા? મહાદેવજીના મંદિરે હમણાં આવું છું. બા, હવે આખરી વાત કંચન જીવે છે એની મને ખાતરી થઈ ચૂકી છે. એનો હાથ કાઢો દે, મારાથી એને અન્યાય ન થાય. એ ખાતર મેં લગ્ન માટે બાપુજીની મંજૂરીની શરત મૂકી, પણ બાપુ જેવા બાપુએ પણ હા પાડી. કેવો ધર્મ સંકટ! ભોળાનાથ, કંચન મારી બહેન છે, જે એનું છે એ મારાથી ન જીતવાય. પારકો જાણી બુજીને પોતીકું ન થાય. હે ભગવાન, કાં તો મને કંચનનો મેળાપ કરાવો, કાં તો તમારા ચરણોમાં મને લઈ જતો. કંચન મને માફ કરી દો. અરે, આ શું કરે છે રતન? મારી બેન, જો કંચન તારી સામે ઝૂકી છે. કપાળની લોહીથી સિંદૂરી કરવાની કોઈ જરૂર નથી. હવે તો તારી પેટથી સિંદૂરથી ભરવાની છે.
કરી આપીશ. અમારી આવ ઉભી થા. કંચન, મારી બેન, હું કયા મોઢે તારી માફી માંગુ? મેં તારો ઘોર અપરાધ કર્યો છે, તારી જગ્યા લેવાની કોશિશ કરી, તારો હતો એ મારો બનાવવા ફાંફા માર્યા. હવે જે તારો હતો એ પાસે લઈ લે ને મને મોત જેવું હાલું કરવા દે મારી બેન. કદાપી નહીં. તે જે કર્યું છે તે અજાણતા કર્યું છે. હું જાણું છું મારી હયાતીની શંકા તને જ્યારથી ગઈ ત્યારથી તે એમનાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કર્યો છે. પાહે ભોગવાનું પાપ કર્યા પછી દૂર રહેવાનો હયાતી જવાનો પાપ નહોતું કર્યું, પણ મારું સૌભાગ્ય બચાવવાનું પુણ્ય કરવું હતું. ને હવે તારે એમની પાસે જ રહી એ પુણ્યને પરિપૂર્ણ કરવાનું છે. એટલે મારી પોતાની બહેનનું સુખ હું છીનવી લઉં. તારી બહેનનું સુખ એમના સુખમાં સમાયેલું છે. મને એમના સુખ સિવાય બીજું કાંઈ ન જોઈએ. પણ કાંઈ નહીં મારી બહેન. જો તેઓ જાણશે કે હું જીવતી છું તો તેઓ એટલા બધા શર્મિંદા થઈ જશે કે એમનું મારું તારું ત્રણેયનું જીવન ધૂળધાણી થઈ જશે. હું એમના માટે મુયેલી છું. મને મુયેલી જ રહેવા દો. મને જીવતી કરી સૌને માટે ઝંઝાળ ઊભી ન કર. મેં તો પરણવાનો લાવ લઈ લીધો છે. હવે મારે તને પરણતી જોવી છે. પરણી જા મારી બહેન, પરણી જા. ન પરણ તો તને મારા સામ બહેના. હા, આને વિનંતી માને તો વિનંતી છે, હુકમ માને તો હુકમ છે. તારા કરતા હું જરા મોટી છું ને મોટાઓની આજ્ઞા ન ઉઠાવાય. તો મોટી બહેનના સબક આંખ માથે. મોટી બહેન થઈશો તો તારે મને આશીર્વાદ તો દેવા જ પડશે. મારા આશીર્વાદ તો સદાય તારી સાથે જ છે, એ તો કયા વગર છે જ. પણ તારા આશીર્વાદને હું સાચા દરના ત્યારે જ માનીશ જ્યારે તું લગન ગાણે આવીને આશીર્વાદ દે. તારે મારા પારખા કરવા છે? ભલે, તાણે હાજર રહી તને આશીર્વાદ દઈશ. બસ ચાલ. સપના સંતુ સંતુ પૂર્ણે મનોરથા શત્રુણામ બુદ્ધિનાશો સુમિત્રાણામ ઉદયસ્તો ધનમ ધાન્યમ પશુપુત્ર લાભમ આવિષ્યમસ્તુ. ત્યાં ફરવાનો સમય તો છે. વર કન્યા ઉભા થાવ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજસ્યામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ નપગામિનીમ યસ્યામિન્દ્રમિન્દ્રિયમ ગામસ્વ પુરુષાણામ અસ્વપૂર્ણાન સમત્યામ અસ્તિનાદ પ્રમોદિનીમ શ્રિયમ દેવી મુકુહે શ્રીમાન દેવી જસતામ કાશોસ્મિતામિન્દ્રપ્રાકારામ માત્રામ જલંતિ તુપ્તામ સર્પયંતિમ अस्मे स्थितां पद्मवर्णां साम्योपहै श्रियं वक्रतुण्ड महाकायो सूर्यकोटि प्रभु निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागांगनाय सविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमः. કંચન ને મારી પાસે બોલો. હયાત છે ને આવી જ છે. કંચન બેના, તારે મને પરણતી જોઈ હતી ને, જોઈ લીધી. રતન, ત્યાં શું કર્યું રતન? જે મારું નહોતું મને પરાણે સોંપી હતી એ હું તને પાછું સોંપું છું. તારા સુખને આડે આવવાનો મને કોઈ અધિકાર નહોતો. માટે જ મેં વખોડ્યું છે. રતન, શું કર્યું? હવે ઘડે બે ઘડીને મેં મારી મેં જે કઈ કર્યું એ સંજોગોએ કર્યું. છતાં મારો કોઈ વાંક ન હોય તો મોટો પદ રાખીને મને
મને માફ કરી દેજો મારે મોટે ગામમાં જવું છે.